ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર મોસ્ટ ટાઈમ ટોપિક હાર્ટલી ઓસિલેટર. બરાબર, આ વિડીયોની અંદર આપણે હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર વિશે ચર્ચા કરવાની છે. આમ જોવા જાય તો ખાલી બેની વચ્ચે જે ટેન્ક સર્કિટ બને છે ને એટલો ડિફરન્સ છે ટેન્ક સર્કિટ ઉપર, બાકી બધું વર્કિંગ આમ જોવા જાય તો સરખું છે. બરાબર, હવે ઓસિલેટર એટલે આપણને ખબર છે કે ભાઈ મેઇન વસ્તુ શું છે, જ્યારે તમે એને કોઈ પણ ડીસી સપ્લાય આપો છો અથવા મેઇન કે એસી સપ્લાય ઉત્પન્ન કરવાનું અથવા ઓસિલેશન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. બરાબર, હવે અહીંયા તમે જુઓ તો કે આ એકચ્યુઅલમાં આ કોમન એમીટર એમ્પ્લીફાયર છે. કોમન એમીટર એમ્પ્લીફાયર છે, એને આપણે પોઝિટિવ ફીડબેક બનાવવાનું છે. મેઇન ઓસિલેટર કે હાર્ટલી ઓસિલેટરનું કાર્ય શું છે, તમે એક વસ્તુ સમજો તો કે આપણું જે આ ઇનપુટ છે, હવે આ ઇનપુટ છે એ આ રીતના છે. બરાબર, અહીંયા આપણું આઉટપુટ છે. તો આ જે આઉટપુટ છે, બરાબર, એ તમે જુઓ તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ આવે છે. આ મેઇન આપણા એમ્પ્લીફાયરનું બરાબર વર્કિંગ છે કે ભાઈ શું થાય છે, આ ઇનપુટ તમે આપો છો ને તો આઉટપુટ વચ્ચે શું થાય છે, આઉટપુટ તમને આવું 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ મળશે. બરાબર, હવે આપણે એક એવું કંઈક કામ કરવાનું છે કે ભાઈ કન્ટિન્યુ ઓસિલેશન મળતા રહેવા જોઈએ, જેને ગુજરાતીમાં અવિરત ઓસિલેશન કહેવામાં આવે છે. તો એના માટે આપણે શું કરવું પડે, તો કે જેવું ઇનપુટ છે ને એવું જ ફીડબેક લેવું પડે. જેવું આપણું ઇનપુટ છે એવું જ આપણે જો અહીંથી ફીડબેક, અહીંયા જે તમે આ રેડ કલરની લાઈન જુઓ છો એ એઝ અ ફીડબેક તરીકે કાર્ય કરે છે. એટલે આઉટપુટમાંથી આપણે એક ફીડબેક લાઈન લઈ અને જો ઇનપુટની અંદર આપીએ તો આપણને અવિરત ઓસિલેશન એટલે કે કન્ટિન્યુ આવી રીતના ઓસિલેશન મળતા રહેશે. બરાબર, બાકી ઓસિલેટરનું તમે પેલું વર્કિંગ જોયું હોય તો તમને આઈડિયા હશે કે ભાઈ શરૂઆતમાં આવી રીતના ઓસિલેશન વધારે થશે, પછી ધીમે 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 શું થઈ જશે, આ ઓછા થઈ જશે. એક ટાઈમ એવો આવશે કે ઓસિલેશન શું થઈ જશે, બંધ. બરાબર, જો તમે પહેલા બેઝિક ઓસિલેટરનું તમે જોયું હોય તો વર્કિંગ. હવે આપણે આવી રીતના અવિરત ઓસિલેશન કન્ટિન્યુ ઓસિલેશન આપણે જોઈ છે. બરાબર, તો એ કન્ટિન્યુ ઓસિલેશન માટે આપણે શું કરવું પડે, પોઝિટિવ ફીડબેક લેવો પડે. હવે આ જે પોઝિટિવ ફીડબેક છે, બરાબર, એનો મતલબ કે આપણે ઇનપુટ અને ફીડબેક છે ઇનપુટ જેવું લેવું છે. એટલે એનો મતલબ એવો છે કે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ થયું તો આપણે આપણા ફીડબેકને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ કરવાનું છે. બરાબર, હવે અહીંયા આપણે જોઈએ તો કે મેન કઈ રીતના વર્કિંગ થાય છે, તો કે પ્લસ વીસીસી સપ્લાય આપીએ છીએ. બરાબર, એટલે અહીંયા આરએફસી કોઇલ લખેલું છે, અહીંયા આરસી લખી નાખ્યું છે, આરએફસી રેડિયો ફ્રીક્વન્સી ચોક આવું લખેલું હશે. બરાબર, આરએફસી હશે. હવે આને અહીંયા ઇન્ડક્ટર જેવું જ હશે, મેં રજીસ્ટર જેવું ડ્રો કરી નાખ્યું છે. હવે મેઇન વસ્તુ સમજો તો આની અંદર જ્યારે કરંટ પસાર થશે એટલે આની અંદર એનર્જી સ્ટોર થશે. એ જે એનર્જી છે એ કપલિંગ કેપેસિટર 2 મારફતે આ ટેન્ક સર્કિટની અંદર આવશે. ટેન્ક સર્કિટની અંદર આવશે એટલે આપણને ખબર છે કે ભાઈ કેપેસિટર ચાર્જ થવાનું ચાલુ થશે. કેપેસિટર ચાર્જ થશે એટલે કેપેસિટરનો નિયમ છે, કરંટ પહેલા આ બાજુથી આવ્યું એટલે આ પોઝિટિવ પ્લેટ, આ નેગેટિવ પ્લેટ થશે. જેવું કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. તો કેપેસિટર ડિસ્ચાર્જ કઈ રીતના થશે, તો કે L1 મારફતે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. બરાબર, હવે L1 મારફતે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આપણને આઉટપુટ છે એ આપણને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ મળશે. ઓકે, હવે જેવું કેપેસિટર ડિસ્ચાર્જ થશે એટલે L1 ની એનર્જી દ્વારા સીધું પાછું કેપેસિટર વિરુદ્ધ દિશાની પોલારિટીથી ચાર્જ થવાનું ચાલુ થશે. એટલે નીચેની પ્લેટ પોઝિટિવ થશે, ઉપરની પ્લેટ નેગેટિવ થશે. બરાબર, અને એના પ્રમાણે તમે જો તો કે હવે જે L2 ની અંદર જે એનર્જી મળશે, કારણ કે કેપેસિટર બીજી વખત જ્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે નીચેની પ્લેટ પોઝિટિવ, એટલે આ રીતના આપણને કરંટ ફ્લો થશે. તો હવે L2 ની અંદર જે એનર્જી સ્ટોર થાય છે એ એનર્જી આ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ થઈ જશે. આ બે વચ્ચે જો તમે જોશો L1 અને L2 વચ્ચે ગ્રાઉન્ડ કરેલું છે. બરાબર, આ કોઇલની વચ્ચે ગ્રાઉન્ડ કરેલું છે, એનો મતલબ શું થઈ ગયો તો કે ભાઈ L1 અને L2 વચ્ચે પણ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ મળશે. તો L2 ની અંદર જે એનર્જી આપણને મળે છે એ એનર્જી ફીડબેક તરીકે આપણે આપીએ છીએ ક્યાં, તો કે કપલિંગ કેપેસિટર C1 દ્વારા, કપલિંગ કેપેસિટર CC1 દ્વારા આપણે ઇનપુટ એટલે કે આપણા ટ્રાન્ઝિસ્ટરને પાછું આપીએ છીએ. તો આ જે ફીડબેક મળ્યું, ફીડબેક મને કેવું મળ્યું, તો સેમ એઝ ઇટ ઇઝ ઇનપુટ જેવું મળ્યું. એટલે ઇનપુટ જેવું જો મને ફીડબેક મળી ગયું, બરાબર, તો એનો મતલબ એવો થયો કે હવે આપણને કન્ટિન્યુ ઓસિલેશન મળતું રહેશે. બરાબર, કન્ટિન્યુ આપણને ઓસિલેશન મળતું રહેશે. આ રીતના તમારે હાર્ટલી ઓસિલેટરનું વર્કિંગ લખવાનું છે. બરાબર, આ જેટલું બેઝિક છે એ બધું મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું. બરાબર, ફ્રીક્વન્સીની વાત કરીએ તો ફ્રીક્વન્સી આપણી રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર થઈ જશે 1/2π√LC. સિમ્પલ વસ્તુ, 1/2π√LC આ સિરીઝ રેઝોનન્સની ફ્રીક્વન્સીનું અથવા ખાલી રેઝોનન્સની ફ્રીક્વન્સીનું સૂત્ર છે. ઓકે, અને અહીંયા ઇન્ડક્ટરની વાત કરીએ તો આ બંને ઇન્ડક્ટર L ઇક્વિવેલન્ટ બરાબર શું થઈ જશે, તો કે ભાઈ L1 + L2 થઈ જશે. L1 + L2 થઈ જશે. ઓકે, તો આ રીતના તમારે હાર્ટલી ઓસિલેટરનું વર્કિંગ સમજાવવાનું છે. અતુલની બુકની અંદર જોશો તો એમાં તો સાવ સિમ્પલ એકદમ 2 થી 3 લીટીની અંદર કમ્પ્લીટ કર્યું છે. એ પણ હું તમને એક વખત વાંચીને બતાડી દઉં એટલે તમને આઈડિયા
આવતો જાય, બરાબર. પણ મેં તમને થોડુંક વધારે ડીપમાં સમજાવ્યું છે. બુકની અંદર તો તમને ખાલી એટલું કીધું છે કે જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે કલેક્ટર્સમાંથી આરએફસી માંથી પ્રવાહ પસાર થાય છે, એટલે અહીંથી આપણો પ્રવાહ પસાર થાય છે અને કલેક્ટરમાં ઉત્પન્ન થતી એસી કાર્યાન્વિત કપલિંગ કેપેસિટર CC2 મારફતે ટેન્ક પરિપથમાં આપવામાં આવે છે. એટલે અહીંયા જે એનર્જી સ્ટોર થાય છે, બરાબર, એ આપણી શું થાય છે, L2 માં ઉત્પન્ન થયેલ એનર્જી CC1 મારફતે બેઝમાં આપવામાં આવે છે. અહીંથી આપણે એનર્જી અહીંયા આવી અને ત્યાર પછી જે આની અંદર જે એનર્જી ઉત્પન્ન થાય છે એ L2 માંથી CC1 દ્વારા મારફતે બેઝમાં આપવામાં આવે છે. પોઝિટિવ ફીડબેક પૂરતા ગેઇનને લીધે અવિરત ઓસિલેશન મળતા રહે છે. અતુલની બુકમાં તો આટલું જ લખેલું છે, બરાબર. એટલે તમારે આકૃતિ ડ્રો કરી આનું જે વર્કિંગ છે, મતલબ કે આનું કન્સ્ટ્રક્શન છે એ લખવાનું છે. ત્યાર પછી વર્કિંગ અને બીજી બુક વાપરો છો ડીકે પબ્લિકેશન ની હોય તો એમાં મસ્ત લખેલું છે વ્યવસ્થિત રીતે, એ પ્રમાણે મેં તમને બધું વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. ઓકે, બાકી આ તમારે ખાસ સૂત્ર લખવાનું છે 1/2 LC L = L1 + L2, બરાબર. ત્યાર પછી હવે આપણે આના પછી કોલપિટ ઓસિલેટર જોશું. કોલપિટ ઓસિલેટરમાં કાંઈ એટલે કાંઈ નથી, ખાલી આ ટેન્ક સર્કિટમાં ફેરફાર થાય છે. આનો પોઝ કરી વિડિયો આપણે સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે કોલપિટ ઓસિલેટર જોઈએ. તો કે કોલપિટ ઓસિલેટર જો સર્કિટ સેમ એઝ ઇટ ઇઝ છે, કોમન એમીટર એમ્પ્લીફાયર છે. ખાલી અહીંયા તમે જો C1 C2 થઈ ગયા, બરાબર. અહીંયા આપણો ઇન્ડક્ટર L થઈ ગયો. હવે શું થઈ ગયું, તો કે ઓની અંદર આપણે ઇન્ડક્ટરના બે પાર્ટ પાડ્યા હતા, L1 L2. અહીંયાની જગ્યાએ અહીંયા શું થઈ ગયું, તો કે કેપેસિટરના બે પાર્ટ છે C1 C2 ને એને વચ્ચેથી આવી રીતના ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ઓકે, રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર, મતલબ ફ્રીક્વન્સીનું સૂત્ર એ જ થશે 1/2 LC. બંને કેપેસિટર સિરીઝમાં છે તો C1 C2 / C1 + C2 ઇક્વેશન આપણું એ થઈ જશે, બરાબર. વર્કિંગ સેમ એઝ ઇટ ઇઝ છે, બરાબર. જે કન્સ્ટ્રક્શન તો તમારે સેમ જ લખવાનું છે, ખાલી ટેન્ક સર્કિટ બદલી જાય છે. ટેન્ક સર્કિટ છે એ તમારી બદલી જાય છે. ઓકે, હવે અહીંયા તમે જો હવે શું થાય છે, તો સેમ એઝ ઇટ ઇઝ જ્યારે તમે પાવર સપ્લાય આપો છો ત્યારે કરંટ ફ્લો થાય છે. તો રેડિયો ફ્રીક્વન્સી ચોક કોઈની અંદર જે એનર્જી ઉત્પન્ન થાય છે એ કપલિંગ કેપેસિટર 2 મારફતે ટેન્ક સર્કિટની અંદર આવે છે. કેપેસિટર C1 અને C2 બંને ચાર્જ થાય છે. કેપેસિટર C1 C2 બંને ચાર્જ થાય છે અને ઇન્ડક્ટર L મારફતે ડિસ્ચાર્જ થાય છે. સિમ્પલ વસ્તુ. હવે શું થાય છે, તો કે ભાઈ આપણે અહીંયા ફીડબેક આપવાનું છે, બરાબર. મેં તમને પહેલા સમજાવ્યું હતું ભાઈ આપણું ઇનપુટ આવી રીતના છે અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. ઓકે, પણ આપણે ફીડબેક કેવું લેવાનું છે, તો કે ઇનપુટ જેવું લેવાનું છે. તો હવે મેઇન વસ્તુ એ છે C1 માં અને C2 માં જે એનર્જી ઉત્પન્ન થાય છે, તો C2 ની અંદર જે એનર્જી ઉત્પન્ન થાય છે, બરાબર, એ C1 કરતા 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. એટલે C2 નો જે એનર્જી છે એને આપણે એઝ અ ફીડબેક તરીકે પાછું આપીએ છીએ કેમાં, CC1 દ્વારા આપણે આપણા ટ્રાન્ઝિસ્ટરને આપવામાં આવે છે. એટલે એના લીધે શું થાય છે, તો કે મેઇન વસ્તુ કે ભાઈ આપણે ઇનપુટ જેવું જ ફીડબેક મળે છે, બરાબર. જેવું ઇનપુટ ને ફીડબેક વચ્ચેનો ગેઇન કે મતલબ આમ જોવા જઈએ તો ફેઝ ડિફરન્સ કેવો છે, તો કે શૂન્ય થઈ ગયો. એટલે કન્ટિન્યુઅસલી આપણને અવિરત ઓસિલેશન મળતા રહેશે. એટલે ઓસિલેશન આપણું કન્ટિન્યુ ચાલતું રહેશે, બરાબર. એટલે આપણું જે એમ્પ્લીફાયર છે તે આવી રીતના કન્ટિન્યુ આપણને આઉટપુટ મળતું રહેશે, બરાબર. હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર બે મોસ્ટ આઈએમપી છે, બરાબર. ખાલી કન્સ્ટ્રક્શન ની અંદર ટેન્ક સર્કિટમાં ફેરફાર છે, બાકી વર્કિંગમાં કઈ એટલો બધો ફેર નથી. સેમ વસ્તુ આરએફસી માંથી સપ્લાય પસાર થાય છે, કરંટ પસાર થાય છે, એનર્જી આની અંદર ટેન્ક સર્કિટની અંદર આવે છે. C2 મારફતે જે એનર્જી ઉત્પન્ન થાય છે એ આપણા કપલિંગ કેપેસિટર 1 દ્વારા આપણા ટ્રાન્ઝિસ્ટરને આપવામાં આવે છે અને કન્ટિન્યુ ઓસિલેશન મળતું રહે છે. આવું અતુલની બુકમાં લખેલું છે. ઓકે, તો એ પ્રમાણે તમે લખીને વ્યવસ્થિત રીતે આવશો તો 4 માર્કમાં પૂછાય તો 4 માર્કમાં, 7 માર્કમાં પૂછાય તો 7 માર્કમાં. બેનિફિટ જ છે, બરાબર. સાવ ઈઝી વસ્તુ છે. ઓકે, વ્યવસ્થિત રીતે આ વિડીયો જોઈ એક બે વખત સર્કિટ ખાસ દોરો. સર્કિટ સાચી હશે ને એટલે 50% કામ તમારું થઈ જશે. ઓકે, પછી બુક તમે એક વખત વાંચશો એટલે તમને મગજની અંદર બેસતું જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.